રેલવે પોલીસે રેલવે સ્ટેશન પરથી એક દારૂ સાથે એક આરોપીને ઝડપી વડોદરા એલસીબીને સોંપ્યો। વડોદરા રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે રેલવે પોલીસે એક આરોપીની ધરપકડ કરી આરોપીને રેલવે પોલીસે વડોદરા એલસીબીને સોંપ્યો। વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 અને 2 પરથી આવતી ટ્રેનમાંથી ઉતરતા મુસાફરોમાંથી શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા 18,000નો વિદેશી દારૂ મળી આવતા રેલવે પોલીસે અને એલસીબીએ તેની ધરપકડ કરી રેલવે પોલીસે એલસીબીને સોંપ્યો। વડોદરા રેલવે સ્ટેશન તેમજ યાર્ડ વિસ્તારમાં હાજર રહી પ્રોહિબિશન તેમજ ક્રાઇમ અંગે શંકાસ્પદ વોચ કરતા હતા। તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર 4:45 કલાકે પૂરી ગાંધીધામ એક્સપ્રેસ આવી ત્યારે શંકાસ્પદ પેસેન્જરોની વોચ કરતા દરમિયાન એક ઇસમની વજનદાર 2 બેગો સાથે નીકળી અને પોલીસને શંકા જતા તેને તપાસ કરવામાં આવ્યો। શંકાસ્પદ હાલતમાં ટ્રેનમાંથી ઉતરી જતા એએસઆઈ રાકેશ જગન્નાથ આવતા સાથેના એલસીબી પોલીસ અને વડોદરાના પોલીસના સ્ટાફની મદદથી તેને રોકી તેની પાસે રહેલી બેગની તપાસ કરતા બેગમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો, બિયરના ટીનની બોટલ તેમજ બ્રીઝરની બોટલો હોવાનું જાણવા મળ્યું। આરોપી ઈશ્વરભાઈ ભાસ્કરભાઈ જાતે કાળે ઉંમર વર્ષ 39, ધંધો રીઢરા, રહે 40 મહાલક્ષ્મી નગર ગાયત્રી વિદ્યાલયની સામે ગોતી રોડ, વડોદરા નાઓના કબજામાંથી મળી આવેલ 2 વજનદાર બેગોમાંથી અલગ અલગ બ્રાન્ડની કંપનીના સીલબંધ બુચ લેબલવાળી નંગ 53 મળી કુલ કિંમત ₹18,000ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.